જે રીતે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં અને જૂનાગઢમાં આમ આદમી પાર્ટી ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અલગ અલગ મુદ્દે સરકારને આ દિવસોમાં ઘેરી રહ્યા છે। પછી ઘેડ પંથકનો મુદ્દો હોય કે પછી ખાડામાં ઉતરીને વિરોધ કરવાની વાત હોય કે પછી હોડી લઈને જે અંડરપાસમાં પાણી ભરાઈ જાય ત્યાં વિરોધ કરવાની વાત હોય, ત્યારે કેશોદ અંડરબ્રિજ જે લોકોના મુખ્યત્વે રસ્તા સમાન આ બ્રિજ છે, ત્યાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ બ્રિજ ચાલુ ન થવાનું પણ કહેવાય રહ્યું છે। અને આના સંદર્ભમાં આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ પોતાના કાર્યકરો સાથે તે કેશોદ અંડરબ્રિજમાં હોડી લઈને પહોંચ્યા અને ત્યારબાદ થઈ જોવા જેવી પહેલા તો એક આખા ઘટનાનો વિડીયો સામે આવ્યો કે જ્યાં પ્રવીણ રામ અને પોલીસ વચ્ચે ઘર્ષણ આખું જે થયું છે તે વિડીયો જુઓ। नमस्कार मित्रों, थोड़ा आगे जाओ। नमस्कार मित्रों, आ कोई नदी नहीं, आ कोई तलाव नहीं। आज अमे अत्यारे लाइवना माध्यमथी आपने जे बतावी रह्या छे आ छे केशोदनो अंडरब्रिज। केशोदनो अंडरब्रिज बस उभा राखो राखो बाबा देवा आ छे केशोदनो अंडरब्रिज। आ कोई नदी के तलाव नहीं। आ हुड़की लईने अमे जई रह्या छे। आ जे તમને જે દેખાય છે આખે આખું કોઈ બધા ઊંચું ન થતા નદી દેખાય। આ જે તમને દેખાય છે આ કેશોદનો અંડરબ્રિજ છે। સામાન્ય વરસાદ આવ્યો, અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું। સામાન્ય વરસાદ આવ્યો, અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે। અત્યારે આ અંડરબ્રિજ બંધ થઈ ગયો છે, આમાં નીકળી શકાય એવી સ્થિતિ નથી। તમને એવું લાગતું હશે કે આ પ્રવીણભાઈ ને આ બધા આમ આદમી પાર્ટીના લોકો ક્યાંક નદી કે તળાવમાં હુડકી લઈને ગયા છે। નદી કે તળાવ છે જ નહીં। सामान्य वरसाद में आखू सळंगे सळंग पानी भरायेलू छे, सळंगे सळंग। तो महत्वनी बात ए छे, महत्वनी मारी चर्चा ए छे के ठीक छे, हूँ एवं नहीं कहतो के पानी न भराय, पानी भराय पण सामान्य पानी में सामान्य वरसाद में आवुं पानी भराई जाय। सामान्य वरसाद में आवुं पानी भराई जाय अने लोको जे छे ए अवाज बंद थाय, અહીંથી अवर जवर बंद थाय। तो आ वस्तु जे छे खतरनाक छे। अहींया पोलीस आव्युं छे, पोलीस प्रशासन जे छे ए अहींया आव्या छे अने एक प्रयत्न करी रह्या छे। मूळ मुद्दो छे पाणी काढवानुं छे। मूळ मुद्दो पाणी काढवानो छे। पाणी काढो, प्रशासनने विनंती छे पाणी काढो। महत्वनी बात छे ए खबर तो साहेब तंत्रने सरकारने पड़वी जोईए। पाणी भराय छे, पाणी जवाबदारी कोनी छे? जवाबदारी कोनी छे? जवाबदारी कोनी छे? हमारी ऊपर से कायदेसરની કાર્યવાહી કરજો, કાયદેસરની કાર્યવાહી કરજો, કાયદેસરની કાર્યવાહી કરજો। પાણીની જવાબદારી કોની છે? પાણીની જવાબદારી કોની છે? मोटर खराब થઈ ગઈ છે। અત્યારે મારી જવાબદારી છે અહીંયા। હાલે ઉતરાઈ કરવાની જગ્યાએ તંત્ર અહીંયા આવીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે।
તમે પાણીનો નિકાલ મારી જવાબદારી મને કે બનાવો મને બોટલ બંધ થઈ ભાઈ છે જે તને પણ કશે ભાઈ બહાર નીકળો બોટલ બંધ થઈ છે અરે ભાઈ થતા કરવા કશે બધા તમે બોટલ પાણી બંધ કરી અરે ભાઈ મારી જવાબદારી છે કે અમે બેરીકેડ મૂકી રસ્તો બંધ કર્યો છે અત્યારે તો તમારી જવાબદારી છે તમારી જવાબદારી છે તમારી જવાબદારી પાણી કાઢવાની છે તમારી જવાબદારી પાણી કાઢવાની છે જે દોડ કરશે યારી પડતો નથી જબરદસ્ત મેં રસ્તો બંધ કર્યો છે મૂળ અત્યારે વાત એ છે કે સદા લોકો હેરાન થાય તો કોણ જવાબદાર દારૂ પીને મરી જાય જવાબદારી કોની દારૂ પીને મરી જાય જવાબદારી કોની દારૂ પીને લોકો મરી જાય જવાબદારી કોની દારૂ પીને લોકો મરી જાય જવાબદારી કોની દારૂ પીને લોકો મરી જાય આ પાખા તાલુકામાં જવાબદારી યોગ્ય જગ્યાએ વિરોધ છે પાલિકા શું કરી રહ્યું છે તંત્ર શું કરી રહ્યું છે પાલિકા તંત્ર શું કરી રહ્યું છે પાલિકા તંત્ર શું કરી રહ્યું છે મને કહો તમે સરકારને બોલો ભારત માતા કી જય લોકોને ન્યાય આપો લોકોને ન્યાય આપો આજે પોલીસ ખાતાને આગળ કરીને આ બધી વસ્તુ કરી છે. પોલીસ તંત્ર ભાજપ